સવારમાં આપણે 2 પાલી દવનું દળ નાખ્યું છે અને ઘંટી પણ સાફ કરી નાખ્યું છે. જો તમે જોઈ શકો છો. અને જો ઘંટી આપણે સરસ મજાની સાફ થઈ ગઈ છે. અને આજ પાણી એવું હતું આ પંપ ને એ બધું ધોઈ નાખ્યું છે. જો આ ગેસ ને આ ગેંડી ને પાણી આજ સવારમાં આવી ગયું હતું ને એટલે. અને આપણે 2 ઘરમાં પોતા મરાઈ ગયા છે અને ઓસરીમાં પોતું મારવાનું બાકી છે, કેમ કે ઘંટી ચાલુ હતી એટલે બસ ઘંટી સાફ કરવાની હોય એટલે ઓસરી બાકી રાખી છે અને રહોડું પણ બાકી રાખ્યું છે. અને મારી મમ્મી બેઠી છે નાવા. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જલ્દી થઈ ગયા છે અત્યારે વાગી ગયા છે 9 અને કપડાં પણ ધોવાઈ ગયા છે, ઘરનું કામ પણ બધું થઈ ગયું છે. અને હિરલબેને સવારમાં તો દવડા ને એવું બધું દળ્યું, કેમ કે કાલે પછી નવરાઈ ન આવે. કાલે છે અમારે માતાજીની આઈટમ ભરવાની છે, તો કાલે જવાનું હોય મઢે. તો જો એટલા સવારમાં આપણે કપડાં ધોવાઈ ગયા છીએ. અને પાણીનો પણ આપણે આજ વારો હતો, પાણી બધું ભરાઈ ગયું છે. હવે કાલે તો પાણીની ઉપાધિથી મઢે જાય તો હોય. અને અમિતભાઈ ગયા છે ભણવા, હિરલબેનને રજા. હાલો જો હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે, તો આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ. તો બન્યા રહેજો બ્લોગમાં. જો આપણે રોટલી બની ગઈ છે અને હવે આપણે દાળ વઘારવાનું હાલે છે. જો ડુંગળીનો વઘાર કર્યો છે અને મરચાં ટમેટા નહીં કાપે છે. લીમડો નાખી વઘાર કરી નાખ્યો અને આવી કાંક આપણી દાળ છે. ના નથી લેવો. ઓલો વઘારવાનો ના આવે મમ્મી, એ મસાલો વેચવા વાળા બેન આવ્યા મમ્મી કહેવાય ને. તો આવી સરસનો આપણે ડુંગળીનો વઘાર માર્યો છે, પછી મરચાં ટમેટા નાખીને વઘાર કરી નાખ્યો છે, લીમડો નાખી. હવે આપણે આપણી દાળ નાખી દઈએ. આજે ચણાની દાળ બનાવવાની છે. ચણાની દાળ બનાવી છે, કોઈને ખાવી હોય આજ બપોરે બનાવી છે, તો બધા આવી જશે બપોરે. કાંઈ હા હો. હવે આપણે એમાં કોથળી નાખી દેવું. આવી કાક બની ગઈ અમારી દાળ. હવે આમાં ચટણી નાખવાની છે. એ કડી ખમી ચટણી નાખવાની. આધી નાખીને થોડી થોડી થાય ને તો નાખી દઈએ ચટણી. તીખું ખાતા હોય તો વધારે નાખવાની. અમે થોડી તીખી બનાવી, મોળી ન ખાય અમારે કોઈ. તો હાલો બધાય બપોરે દાળ ખાવા. જો આપણે સરસ મજાની ઉકળી ગઈ છે દાળ અને મારી મમ્મી સુધારે કેરી. કા મમ્મી? હા, જો આ કેરી સુધાર નાખી છે આપણે. અને વર પણ તડકો છે એટલે સાઈડે બેહી. જો મારા પપ્પા જો કંઈક બકાલું લઈ આવ્યા છે. જો અને પપૈયું પણ લેતા આવ્યા છે. કોથમી છે, જો આ મેથી છે, જો મેથી લેવા છે, પોપૈયું છે, બીટ છે, ટમેટા છે, કાકડી છે, ભીંડો છે, ગુંદા છે, જો ગુંદા હોત લેવા છે. અને જો બપોરાની તૈયારી પણ થઈ ગઈ છે. કા મમ્મી? હા, તો બપોરાનું ચાલુ થઈ ગયું છે. આપણે આવી સરસ મજાની ચણાની દાળ બનાવી છે, ઠંડી ઠંડી ફ્રાઈસ છે, કેરીનો સંભારો છે, રોટલી. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો આપણે રોંઢો થઈ ગયા છે અને ઉઠી ગયા છે. માથું વળી નરમ થઈ ગયા. અને અમિતના પપ્પા ખાય છે ફેફસી. જો ઓ ભાઈ જો પેપ્સી જો મારી ક્યાં તારી આપણી તો મારી હાટું પણ એ લઈ આવ્યા છે. આપણી ફેફસી છે, એની ફેફસી. અને અમિત ને હિરલ તો બે હુતા છે હજી. જો બે હુતા છે. 5 વાગ્યા તો ઉતારી હા. પછી તડકો છે એટલે કહું હુતા છે. અને આપણે ખાઈ લઈએ ફેફસી. હવે પછી ફેફસી ખાય અને સાંજનું રાંધવાનું કરવાનું છે. હવે સાંજે આપણે જો રાંધવાની તૈયારી આવે છે. એટલો કાકા ભીંડો સુધાર્યો છે અને આપણે મેથી ભાજી કરવાની છે, ભીંડાનું શાક કરવાનું છે, ગુંદાનો સંભારો, ટમેટાની સુધારવાના બાકી છે, ગુંદાય સુધારવાના બાકી છે. હાલો જો
ભીંડાનું ટમેટાનું શાક છે, મેથીની ભાજી છે, ગુંદાનો સંભારો છે અને ખાખડીનો સંભારો છે અને ઠંડી ઠંડી સાઈઝ ને રોટલી. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. તો બાય બાય.